આ જગ્યાનું શું મહત્વ છે, અહીંયા કઈ રીતનું બધું સ્ટ્રક્ચર છે તે આ વિડીયોમાં હું તમને આગળ દર્શાવું છું. અને આ મંદિરના મહંત સાથે પણ આપણે થોડીક ચર્ચા કરવાની છે, એની સાથે પણ સત્સંગનો લાભ લેવાનો છે. અને મહેન્દ્રભાઈ એનો નીતિ નિયમ એવો છે કે જ્યાં સુધી શંકરની પૂજા ન થાય પરિપૂર્ણ ત્યાં સુધી એ જમતા પણ નથી અને પાણી પણ નથી પીતા. આ ધામ જે છે શેઠ જગડુશા વખતનું છે અને કોઈના ઘરે સંતાન ના હોય તો એમની માનતા પણ કરે છે અને સંતાન આવે પછી એને માનતા પણ અહીંયા કરવા આવી છે. માતાજીની આરતી થાય અને 5, 5:30નો ટાઈમ અમારો થઈ જાય એટલે માતાજી અહીંયા આવી જાય, આરતી થઈ જાય એટલે બધાને દર્શન દઈ અને માતાજી પાછા વયા જાય છે. નમસ્કાર દર્શક મિત્રો, જય સિયારામ. હું છું આપનો પ્રકાશ ભુવા. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું અત્યારે છું આપણે આ ગામ કહેવાય ઘાટવડ. ઘાટવડની અંદર ઘાઘડિયા ગુનાથની ખોડિયાર તરીકે આ મંદિર પ્રખ્યાત છે. અને આ મંદિરની હું તમને વિશેષતાની વાત કરું તો આ નદી સિંગોડા નદીના કિનારે આ ધામ આવેલું છે. અને બીજા નંબરની અંદર કે અહીંયા એક ધોધ પણ અવિરત પ્રમાણમાં વહે છે, જે વિડીયોમાં મેં તમને બતાવવાની થોડી કોશિશ કરી છે, કારણ કે આગળ જાડી ઝાખરા છે, ત્યાં સંપૂર્ણપણે શૂટ લેવા તો જોવાય એવું નથી. છતાં પણ આ વિડીયોમાં બને એટલું હું ટ્રાય કરીશ. અને બીજું એ કે આ મંદિરની લોકવાય કંઈક એવી પણ છે કે અહીંયા આરતીના સમયે રોજ જ મગર આવે છે. ખરેખર અહીંયા માતાજી હાજરા હાજુર છે. જે આ વિસ્તારમાં રહે છે તો માતાજીને આ સ્થળને જાણે જ છે, પણ જેણે આ સ્થાન નથી જોયું તેમના માટે ખાસ આ વિડીયો છે મારો. ખાસ કરીને આજના તબક્કે અમે થાકી ગયા હતા, પણ અહીંયા આવ્યા પછી અમને એમ થયું કે નહીં, આજ ગમે એમ કરીને શૂટ કરવું છે. અને સવારથી એમ કહેવાય કે હું રુદ્રેશ્વર જાગીર આશ્રમ હતો ત્યારથી મારી સાથે માસ્તર સાહેબ મહેન્દ્ર સાહેબ ને મહેન્દ્રભાઈ જે શિક્ષક હતા પોતે અત્યારે નિવૃત્ત છે અને સવારથી મારી સાથે છે અને મને કોઓપરેટ કરે છે. ખરેખર અમને મહેન્દ્રભાઈએ ખૂબ મદદ કરી છે. આ તબક્કે અમે એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને સાક્ષાત માતાજીનું સ્વરૂપ અહીંયા બિરાજમાન છે, જે હાજરા હાજુર માતાજી છે. અહીંયા એવી એક લોકવાયકા છે કે માતાજીના શરણે જો કોઈ આપ મનવાંછિત ફળની ઈચ્છા રાખો છો તો અવશ્ય પૂરું થતું હોય છે. અને એમ કહેવાય છે કે માતાજી તો ખાલી ભાવના ભૂખ્યા છે. તમારો ભાવ અને તમારો જે શ્રદ્ધા હોય છે તો તમારા મનના ધારેલા બધા કામ અહીંયા માતાજી પૂર્ણ કરતા હોય છે. અને આ જગ્યાનું શું મહત્વ છે, અહીંયા કઈ રીતનું બધું સ્ટ્રક્ચર છે તે આ વિડીયોમાં હું તમને આગળ દર્શાવું છું. અને આ મંદિરના મહંત સાથે પણ આપણે થોડીક ચર્ચા કરવાની છે, એની સાથે પણ સત્સંગનો લાભ લેવાનો છે. અને મહેન્દ્રભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અને મહેન્દ્રભાઈ અમારી સાથે હતા સવારના, એટલું જ નહીં પણ સવારે આપણે કેટલા વાગે મળ્યા છું મહેન્દ્રભાઈ? 8:30 એને શિવાલયમાં પૂજા કરવા જતા હતા ને ત્યાં મેં એને થોડીક ઔપચારિક 2-3 પ્રશ્નો હતા મેં એ જગ્યાને મેં પૂછ્યા. અને મહેન્દ્રભાઈ એનો નીતિ નિયમ એવો છે કે જ્યાં સુધી શંકરની પૂજા ન થાય પરિપૂર્ણ ત્યાં સુધી એ જમતા પણ નથી અને પાણી પણ નથી પીતા. તો એને જ્યાં રુદ્રેશ્વર અમે ગયા હતા ત્યાં તો એને પૂજા થઈ ગઈ બરોબર. પછી એક એના ગામમાં બીજું મંદિર છે, ત્યાં દર્શન કરવા ન જવાયું તો અમારી સાથે અમે જમવા લઈ ગયા, છતાં પણ એને જમા નહીં. પણ તેમ છતાં માતાજીના આશ્રમે અમે ગયા માય પીઠરધામમાં, તો ત્યાં માતાજીના કહેવાથી મહેન્દ્રભાઈ પછી પ્રસાદી લીધી. ખરેખર એમની ભાવનાને પણ લાખ લાખ વંદન છે, કારણ કે અત્યારના કળિયુગમાં આવી રીતે ભગવાનને માનવાવાળા ખૂબ ઓછા પ્રમાણમાં છે. ઘણા છે, નથી એવું નથી, કારણ કે ન હોય તો આ બધું નભે નહીં. ખૂબ મહેન્દ્રભાઈનો અમને સપોર્ટ મળ્યો. આ તબક્કે અમે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને બીજું એ કે આ મંદિરની અંદર જે આપ નિહાળી રહ્યા છો આ બધા પથ્થર છે, અને આ જે સ્ટ્રક્ચર છે જમીનનું એ પણ એક પ્લેટ ઉપર જ આખું છે. અને આની નીચે તો પાણી જ છે. આ જે નદી કિનારો છે આ બરોબર આપ જોવો છો તે રીતે. અને એકદમ લીલીછમ નાગેર આ વિસ્તાર તમે જુઓ તો પ્રકૃતિના ખોળે એકદમ. અહીંયા ધોધ પણ છે એક, અને ધોધનો અવાજ પણ તમે કદાચ વિડીયોમાં સાંભળતા હશો. અને એમ કહેવાય છે કે અહીંયા આરતીના સમયે મગર અવિરત દર્શન આપે છે. એવી પણ એક લોકવાયકા છે. લોકવાયકાની સાચી જ વાત છે. મહેન્દ્રભાઈ ખુદે પણ દર્શન કરેલા છે એક વખત. તો બાપુ જય સિયારામ. જય માતાજી. જય માતાજી. આ જગ્યાનો પરિચય બાપુ, અને સર્વપ્રથમ તો પહેલા આપનો પરિચય આપો અને ત્યારબાદ આ જગ્યાનો પરિચય અને આ જગ્યાનું જે મહત્વ છે એના વિશે મારા દર્શક મિત્રોને આપ અવગત કરાવો. ઠીક છે. હવે મારું નામ છે કરશનબારથી રામબારથી ગૌસ્વામી, ગામ સુગાળા, આઈ શ્રી ઘાઘડિયા ગુના ખોડિયાર મંદિર. અને આ ધામ છે એ કોડીનાર તાલુકામાં આવેલું છે, ગીર સોમનાથ જિલ્લો. અને અમે અહીંયા વર્ષોથી અમારા પરિવાર સાથે જ રહીએ છીએ. અને અહીંયા આઈ શ્રી ઘાઘડિયા ગુના ખોડિયાર મંદિર માતાજીના બેસણા છે. અને ખૂબ ભક્તો પણ બધા દર્શન કરવા પણ આવે છે. અને કોઈના ઘરે સંતાન ના હોય તો એમની માનતા પણ કરે છે, અને સંતાન આવે પછી એને માનતા પણ અહીંયા કરવા આવી છે. અને અહીંયા થોડી ઘણી સગવડતા પણ સારામાં સારી છે. અને ક્યારેય પણ જ્યારે પણ તમે દર્શન કરવા કે આવો રાત રોકાવાનું થાય તો અહીંયા તમારે 5 વાગ્યા 6 વાગ્યા પહેલાં પહોંચી જવાનું રહેશે.
અને તમને અમે મટીરિયલ પણ આપશું અને સુવા માટેની પણ સગવડતા છે. અહીંયા એના કોઈ પણ પૈસા લેવામાં આવતા નથી. અને બીજું એક છે કે અહીંયા માતાજીના બેસણા છે અને અહીંયા મગર માતાજી આરતીના ટાઈમે આવે છે. અને આ જે ધામ છે એ ધામ છે શેઠ ઝઘડુસા જે થઈ ગયા છે ગામ જગતિયામાં, અને ત્યાં ભગવાન પોતે આવ્યા છે અને ભગવાન પોતે ત્યાં બાળકનું રૂપ લઈ અને જમવા માટે આવેલા. અને ત્યારે એના સિપાહીઓ બધાય ઝઘડુસા શેઠને કહે છે કે ભગવાન એક બાળક કોઈ શેઠ ઝઘડુસા અહીંયા કોઈ બાળક કોઈ જમવા આવેલું છે. તો કે કાંઈ વાંધો નહીં અને જમાડો એને જેટલું જમવું હોય એટલું. ત્યારે શેઠ ઝઘડુસા ને માતાજી હર્ષદીને ત્યાં જઈને બેઠી જાય છે. એટલે માતાજી હર્ષદી કહે છે કે બોલો ભગત. તો કે ભાઈ અહીં કોઈ બાળક જમવા આવ્યું છે. તો કે કાંઈ વાંધો નહીં, આંખ વીસીને ખોલી નાખ. આંખ વીસીને ખોલી તે 18 જોજમ ખાંડી અનાજ એને એક પલવારમાં ભેળું કરી અને ભગવાનને પોતાને જમાડ્યા છે. કાળરૂપીમાં ભગવાન બનીને આવ્યા છે. અને ત્યારે હર્ષદીમાએ એને પાવરફુલ શેઠ ઝઘડુસાએ જમાડ્યા. અને ત્યારે શેઠ ઝઘડુસાને ભગવાનએ કીધું કે હવે મારે પાણી પીવું છે. અને ત્યારે પાણી પીવા માટે શું કરવું? તો કે એટલું પાણી મને કાંઈ ન થાય. તો કે અહીંયાથી આગળ સિંગવડો નદી છે. આ જે નદી છે એ બધી નારીના નામ છે, એક જ નરનું નામ છે એ સિંગુ નામનો ઋષિ જ્યારે તપસ્યા કરતો ત્યારે આનું નામ પડ્યું છે સિંગવડો. અને ત્યાં માતાજી લઈ આવે છે હરસિદ્ધિમાં. અને હરસિદ્ધિમાં શેઠ ઝઘડુસાને કહે છે કે હામે કાંઠે વયો જા અને ત્યાં મારા નામનો તું પોકાર કરજે. એટલે માં ખોડિયારનો પછી પોકાર કરજે એટલે માં ખોડિયાર તને પ્રગટ થશે. એટલે માતાજી ખોડિયાર પ્રગટ થયા. અને ત્યારે કીધું કે બોલો ભગત. કે ભાઈ મારે એક બાળક ભગવાન રૂપી કોઈ આવ્યા છે અને એમને પાણી પાવું છે. કાંઈ વાંધો નહીં, તમે ત્યાં ઊભા રાખો, અહીંયા પાણી તો છે. તો કે એટલા પાણી ના થાય. તો કે કાંઈ વાંધો નહીં, હું આનું પતાળ તોડી નાખું. એટલે આઈ શ્રી ગાગડિયા ગુના ખોડિયાર મંદિરવાળી માતાજીએ એક પાટું મારી એનું પતાળ તોડ્યું. અને ત્યારે ભગવાન અને કાળને જ્યારે પાણી પાયું અને જ્યારે પાણી ખૂબ પીધું અને ત્યારે એને આશીર્વાદ આપે છે કે જા શેઠ ઝઘડુસા તારીને અગ્નિ કોઈ દિવસ નહીં ખૂટે. અને માતાજીને એમ કીધું છે કે માં તમે ત્યાં પાછો વળીને એક થાપો મારતા જાઓ, તારા રોજ દર્શન કરશે. અને મગર માતાજીને કીધું છે કે મગર માતાજી તમે પણ અમારી હારે પહેલા પૂજાશો અને તમને હું આ નથ સોનાની પહેરાવું છું. આજ તમે મને કાંઠા સુધી મેલવાઈ આવ્યા છે તો આજે હું તમને નથી પહેરાવું છું અને મારા પહેલા તમને દર્શન કરશે ને મારા પછી દર્શન કરશે. અને માતાજી અહીંયા થાપો મારતા ગયા અને દેવ દર્શને ખૂબ માણસો અહીંયા એ પ્રમાણે પણ અહીંયા ખૂબ આવે છે અને માનતાઓ પણ માણસો ખૂબ લઈને આવે છે. અને આ ધામ જે છે શેઠ ઝઘડુસા વખતનું છે. અને અહીંયા કોઈને પણ આવવું હોય તો એમ માનો કે તમે અમદાવાદથી આવો છો તો વાયા અમરેલી કરશો તો અમરેલી, ધારી, ખાંભા, ગીરગઢડા, ઘાટોડ થઈને આવવાનું. કદાચ તમે કોડીનાર વયા જાઓ તો કોડીનારથી પણ ઘાટોડ આવી જવાનું. ઘાટોડ હરિજનો આસમા થઈ અને માતાજીના મંદિરે શેઠ સુધી પહોંચી જવાશે. અને ત્યાં માતાજીના બેસણા છે, બને શકે ત્યાં સુધી વહેલું આવવું. અહીંયા થોડોક જંગલ વિસ્તાર, અહીંયા કોઈ ગામ નથી. જય માતાજી. બોલો. બાપુએ જેમ વાત કરી કે અહીંયા જંગલ વિસ્તાર છે અને ખરેખર હકીકત અહીંયા થોડુંક રસ્તામાં અવાવરું જંગલ પણ છે. એટલે પરિવાર સાથે આવો છો અથવા તો પેક ગાડી, 4 વ્હીલ કે એવું કંઈ લઈને આવો છો તો તકલીફ નથી. પણ તેમ છતાં જેમ બને તેમ વહેલાસર આવો તો સમયને સાથે બાપુને આયોજન કરવાની પણ ખબર પડતી હોય. અને બીજું બાપુ આપે વાત કરી તેમ શેઠ ઝઘડુસાની સાથે આ મંદિરનો જે પરિચય છે, બરોબર? તો અમે ત્યાં કાલે ગયા અને શેઠ ઝઘડુસાનો જે આખો આશ્રમ પરિસર છે જગતિયા ધામ તરીકે ઓળખાય છે. અને જગતિયા ધામમાં જે જ્યોત છે તેની પણ અમે દર્શન કર્યા અને એમનો પણ સાક્ષાત્કાર કર્યો છે. અને બાપુ વિશેષ તો મારે તમને બીજું કંઈ નથી કેવું. તમારું સાનિધ્ય મારે લેવાનો ઘણા સમય પહેલાં મારે ઈચ્છા મને હતી. મેં ડોડિયા સાહેબ સાથે વાત પણ કરી હતી અને એણે પણ મને કીધેલું કે તમે અહીંયા આવો અને બાપુનું સાનિધ્ય ખરેખર ખૂબ પ્રેમાળ છે, મજા આવશે. એટલે બાપુ અમે તો એક સનાતનના ધ્વજ માટે નીકળેલા છીએ યાત્રાએ અને મંદિરો બધા અમારા દર્શકો સુધી પહોંચાડીએ છીએ. બહુ સારું. અહીંયા બોળી સંખ્યામાં પણ માણસો આવે છે. અને ખોડિયાર જયંતિ મહાપ્રસાદ અહીંયા 24 કલાક મહાપ્રસાદ સંતવાણી અને ઘણું માણસ પણ અહીંયા આવે છે. પણ ગમે ત્યારે તમે આવો, જેમ બને એમ થોડાક વહેલા આવજો. અને એક બીજું વિશેષતા એ છે આની, આ લીલો નાગેર કેમ કહેવાનો કે ભાઈ અહીંયા આ બધા એમ કહે છે કે લીલો નાગેર કહેવાય છે. સૌરાષ્ટ્ર ઉનાથી જૂના લીલો નાગેર. તો એ લીલો નાગેર આના કારણે કહેવાનો છે કે જા માતાજી હું આજથી વસન આપું છું કે તારી ત્યાં કોઈ દિવસ પાણી નહીં ખૂટે. શેઠ ઝઘડુસાને એમ કીધું છે કે તારી ત્યાં કોઈ દી અગ્નિ નહીં ખૂટે.
જે કાળ સ્વરૂપે ભગવાન અહીંયા બિરાજમાન થયેલા અને જે પરીક્ષા કરવામાં આવી અને ત્યારબાદ જે અહીંયાથી એમને પાણી પાઈને જે તૃપ્તિ કરવામાં આવી, ત્યારબાદ કાળ સ્વરૂપે જે ભગવાન અહીંયા પધાર્યા હતા બાળક સ્વરૂપમાં, તેમણે આશીર્વાદ આપેલા કે આ જમીનની અંદર, આ આજુબાજુના પંથકની અંદર ક્યારેય પાણી સુકાશે નહીં. ત્યારથી આ સિંગોડા નદી 12 માસ અવિરતપણે આવી રીતે જ ચાલુ હોતી છે. અને ખરેખર આ જગ્યા મતલબ સમજી લો, કોડીનારમાં બાપુએ જેવી રીતે વાત કરી, ઉનાથી લઈને જૂના એટલે એનો મતલબ એવો ઉનાથી લઈને જૂનાગઢ સુધી, જે આપણી તળપદી ભાષામાં નાગેર પંથક કહેવાય છે, તે નાગેર પંથકમાં ક્યારે કાળ નથી પડતો. એનું કારણ પણ એક આ મંદિર જ રહ્યું છે. એની સાથે જેનો કંઈ ઇતિહાસ રહેલો છે. તો ખરેખર મિત્રો, આવી જગ્યા ઉપર આપણે જઈએ તો આપણને ખબર પડે આપણે કઈ સંસ્કૃતિના વારસદાર છીએ, આપણે શું મિસ કરીએ છીએ. સિટીમાં રહીએ ને સ્વાભાવિક છે કે આપણે ન જોયું હોય બધું, પણ આવી રીતે આપણે કોઈ આવા યાત્રાના વિડીયોના માધ્યમથી પણ આપણે માતાજીના દર્શન કરીએ અને આવા પાવન ધામમાં આવીને આપણું જીવન આપણે કંઈક પાવન કરવાની જે ચેષ્ટા છે માતાજી પાસે એ રાખતા હોઈએ છીએ અને માતાજી પાવન કરતા જ હોય છે, કેમ ના કરે. અને મા ખોડિયાર તો છે ને ભાવની ભૂખી છે. અને બાપુ, મારું તો વિશેષ એવું માનવું છે કે અંધશ્રદ્ધાથી દૂર રહ્યો અને સનાતનની નજીક રહ્યો. એ કહેવાનું શું? બસ હા, એની વિશે મને થોડોક ફોડ પાડો આપ. હવે હા, જે કોઈ માણસો એમ કહે છે કે ભાઈ અહીંયા તો આવું ના, તમને શ્રદ્ધા હશે તો બધું મળશે, બધું મળશે. અંધશ્રદ્ધા હશે તો કાંઈ નહીં મળે. અને આ જે ભૂમિ ક્યાં છે? આ ભૂમિ તો સંતોની ભૂમિ છે, સુરાવની ભૂમિ છે. અહીંયા કીક સુરા થઈ ગયા છે. અહીંયા તમે જોવ તો ઘણા ખરા ક્યાંથી માણસો એના ખાંભિયું લેવા માટે આવે છે. તો અહીંયા પાંડવો, સગદળમાં પાંડવોનો આંબો કહેવાતો, પાંડવોનો આંબો એટલે પાંડવોનો માતા કુંતાએ એમ કીધેલું કે મારે રસપુરી જમવા છે, તો પલવારમાં એને રસપુરી જમાડ્યા. એ સામે સગદળ અને અહીંયા રુદ્રેશ્વર મહાદેવ. બોલો રુદ્રેશ્વર મહાદેવની જય. અને અમે તો દસનામ સાધુ છે. દસનામ આદિગુરુ શંકરાચાર્ય, આદિગુરુ શંકરાચાર્ય સનાતન ધર્મ. હા, શ્રદ્ધા અને વિશ્વાસ, બાકી કાંઈ છે નહીં. ધૂળ આપો તો સારું થઈ જાય, એનું નામ શ્રદ્ધા. કોઈ પણ પથ્થર હોય, સિંદૂર લગાડી દો એટલે પથ્થર બોલે, અને પથ્થર બોલે શ્રદ્ધા. બીજી એક મારે વાત એ કરવી છે. જો આપણે વાત જગત્યાની પણ નીકળી, હા બરોબર, અને વાત આ જગ્યાની પણ નીકળી, તો આ બેયનો સમન્વય ક્યાંક ને ક્યાંક ઇતિહાસ સાથે જોઈન છે. તો અમુક બુદ્ધિની પરાકાષ્ઠા વટાવી ગયેલા જે મંદ બુદ્ધિ હોય છે, એ લોકો એવી વાત કરતા હોય છે કે હિન્દુ ધર્મમાં ખાસ કરીને અંધશ્રદ્ધાનું પ્રમાણ વધારે છે. અંધશ્રદ્ધા. હા, તો એ લોકોને મારે જડબાતોડ જવાબ આપવો હોય તો હું એ કહી શકું કે આ જે જગત્યાની અંદર જે અગ્નિ સ્વરૂપે માતાજી માં હરસિદ્ધિ સાક્ષાત બિરાજમાન છે, તો તમારું પેટ હોય તો તમે એનું પેટ માપી જુઓ, તમારામાં તળિયું હોય તો તમે એનું તળિયું માપી શકો છો. અને કદાચ તમે 100 રૂપિયા મેલશો તો નહીં બળે, નહીં બળે. એ પણ મેં મારા વિડીયોમાં તમે ટ્રાય કરી લ્યો. હા, તમારી પાસે ગમે એટલી લક્ષ્મી હશે તો નહીં બળે, કાગળ મેલશો તો બળી જશે. એ હરસિદ્ધિમાં પ્રગટ છે, સાક્ષાત પ્રગટ હરસિદ્ધિમાં, અને સાક્ષાત પ્રગટ માં ખોડિયાર. અને માતાજીની આરતી થાય અને 5, 5:30 નો ટાઈમ અમારો થઈ જાય એટલે માતાજી અહીંયા આવી જાય, આરતી થઈ જાય એટલે બધાને દર્શન દઈ અને માતાજી પાછા વયા જાય છે. પછી રોકાતા નથી. આરતી બંધ થઈ એટલે માતાજી વયા જાય છે. અને શ્રદ્ધા હોય તો તમને દર્શન થાય. જળનું જાનવર છે, ના પણ થાય. જેમ બાપુએ વાત કરી તેમ મગર સ્વરૂપે માં ખોડિયાર સાક્ષાત અહીંયા દર્શન કરે છે. અને અહીંયા તો મોરલા ને એ તો બધું પટાંગણની અંદર અવિરત. અત્યારે હું શૂટિંગમાં છું તો મારી સામે જ હતા. એટલે આ એક પ્રકૃતિનો ખોળો છે, સંતનું સાનિધ્ય છે અને માં ખોડિયારનો ખોળો છે. હકીકત તમે જો અહીંયા આવો છો, જેવી ભાવનાથી આવો છો તેવું જ તમને અહીંયા ફળ મળે છે. એટલે કોઈ પરીક્ષાના ભાવાર્થે નહીં, પણ માત્ર શ્રદ્ધાના એક તાતણે બંધાઈને જો આ ધામમાં આવી જાઓ અને તમારા મનમાં જે દુઃખ હોય તે માતાજીને કહ્યા વગર જો દૂર ન થાય ને તો આ કામ કરવું છોડી દો. હવે આ જગ્યા ઉપર આવવું હોય, આ શ્રી ગાગડિયા ગુના ખોડિયાર મંદિર સુગાળા, કોઈ પણ દર્શનાર્થીને આવવું હોય તો એમ માનો કે આપણે વેરાવળથી આવીએ છીએ તો ગાંગેથા ફાટક કરવાની, કોડીનાર નહીં જવાનું. ગાંગેથા ફાટક વાયા ઘાટવડ થઈને જ આવવાનું. કોઈએ સુગાળા જવાનું નથી, ઘાટવડ થઈને આપણો આશ્રમનો રસ્તો છે. અને માનો કે તમે જુનાગઢ થી આવો છો તો વાયા મેંદરડા પણ કરી શકો છો. મેંદરડા થઈ, સાસણ થઈ, તાલાળા થઈ, જામવાળા થઈને પણ આવી શકાય અને પ્રાંચી થઈને પણ આવી શકાય. એટલે કોડીનાર થી આવવું હોય તો કોડીનાર થી પણ આવી શકાય. પણ તમને જે બાજુ ઢુકડું પડે એ બાજુ આવજો. તમે જંગલમાંથી આવશો તો દલખાણિયા થઈને પણ આવી શકાય છે. જંગલનો રસ્તો તમને સારો લાગે તો વાયા દલખાણિયા થઈ અને સીધું જામવાળા, જામવાળાથી આપણો આશ્રમ. આમ થઈને આવો અમરેલી થઈને તો ખાંભા, ધારી, ખાંભા, ગીરગઢડા, ધોકડવા, વાયા ધોકડવા કરવાનું છે અને ઘાટવડ થઈને આવવાનું છે. જય માતાજી.
જેમ બાપુએ વાત કરી અને બાપુનો ખૂબ પ્રેમાળ સ્વભાવ છે કારણ કે એણે એડ્રેસ 2 વાર એટલે કીધું કે પ્રકાશભાઈ અહીંયા પહેલાં અમારે કાલે આવ્યા તોય વાત થઈ તો મને કે તમે મારો નંબર લઈ લો નટવાવ તો મને ફોન કરજો કારણ કે જંગલ વિસ્તાર છે એટલે બાપુને ખરેખર કોઈક અહીંયા આવે તો એને ખૂબ ગમે છે એવું નથી કે ભાઈ કોઈક આવે તો એ ક્યાં આના બધાને હરિહર કરાવશું આવો પરિવાર સાથે આવો અને આનંદ માણો આ જગ્યાનો પણ એની મર્યાદામાં માણો એટલે બાપુ અમને આશીર્વાદ આપો કે અમે આવા નવા સત્યના માર્ગ ઉપર ચાલીએ બસ અને તમારી જેવા સાધુ સંતોનું અમને સાનિધ્ય મળે બસ એટલે આ બસ એટલું કહીને મારી વાણીને હું વિરામ આપું છું અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ મને આપની કમેન્ટ દ્વારા જણાવજો અને ખાસ કરીને આ સાઇટ તમે આવો છો તો આનું એડ્રેસ પણ હું કેપ્શનની અંદર એડ કરવાનો છું બસ એટલું કહીને આ વિડીયો અહીંયા વિરમું છું મિત્રો ફરી પાછા એક એવી જગ્યા ઉપર આપણે મળશું એવા કંઈક ઐતિહાસિક સ્થાને આપણે મળશું એવા કંઈક ધર્મના સ્થાને મળશું અથવા તો પ્રકૃતિના કોણે સાથે મળીને આનંદ લેશું બસ બાપુના ચરણમાં અને મા ખોડિયારના ચરણમાં એટલી અરજ લગાવું છું કે સૃષ્ટિનું કલ્યાણ થાય અને ગાય માતાનું રક્ષણ થાય અને જીવ માત્રનું કલ્યાણ કરે